નેક્સ્ટ ટોપિકમાં આપણે શ્રેણિકનો ગુણાકાર. તો હવે શ્રેણિકનો ગુણાકાર છે ક્યારે થઈ શકે છે? સૌપ્રથમ તેની શરત જાણવી છે, ખૂબ જ અગત્યની છે. શ્રેણિકનો સરવાળો અને બાદબાકીની જેમ સરળ નથી. તો અહીંયા આપણે બે શ્રેણિક છે ધારી લઈએ. ધારો કે એક શ્રેણિક છે ai છે, જેની કક્ષા છે m ક્રોસ n, અને બીજો એક શ્રેણિક છે લઈ લઈએ આપણે શ્રેણિક bi છે. ધારો કે તેની કક્ષા છે p ક્રોસ q. હવે આ બંને શ્રેણિકનો ગુણાકાર છે ક્યારે શક્ય બની શકે? તો તેની શરત છે ખૂબ જ અગત્યની છે, ત્યારબાદ જ તમે આગળ વધી શકશો. શરત તો કે શરતમાં પ્રથમ શ્રેણિક છે, જો શરત તમે જે લખતા હોય તો a into b માટે શરત a ના નંબર ઓફ કોલમની સંખ્યા, એટલે કે a ના સ્તંભની સંખ્યા equals to b ની હારની સંખ્યા. એટલે સ્તંભ કે જેને આપણે શોર્ટમાં ઇંગ્લિશમાં કોલમ કહેતા હોય છે તો કેપિટલ C, અને હાર કે જેને આપણે રો કહેતા હોય. તો અહીંયા આગળ શોર્ટમાં તમે એવું યાદ રાખી શકો કે C equals to R. પહેલા શ્રેણિકની કોલમ અને બીજા શ્રેણિકની હાર સમાન હોવી જોઈએ. કે પહેલા શ્રેણિકની કોલમ અને બીજા શ્રેણિકની રો જો સમાન હોય તો જ a into b શક્ય છે. a into b તમે કરી શકશો. ઓકે, હવે શા માટે આવી શરત જરૂરી છે એ જ્યારે આપણે ગુણાકાર શીખતા હશું ત્યારે આપણે જોશું. સૌપ્રથમ તમારે માત્ર યાદ રાખવાનું છે કે c equals to r બંને સમાન થવા જોઈએ. યાદ રાખો. હવે જે નવો શ્રેણિક બને તેની કક્ષા છે કઈ થશે? તો કે નવા શ્રેણિક a into b ની કક્ષા. તો પ્રથમ શ્રેણિકના જે રો ની સંખ્યા છે, એટલે કે પ્રથમ શ્રેણિક એટલે a ના હારની સંખ્યા ક્રોસ b ના સ્તંભની સંખ્યા. ઉલટું કરી દેવાનું તમારે. તો આ જે નવો શ્રેણિક ab બને છે તેની કક્ષા થઈ જશે. એટલે ઉલટું અહીંયા આગળ જો તમારે શોર્ટમાં યાદ રાખવા માટે લખવું હોય તો લખી શકો r ક્રોસ c. પ્રથમ શ્રેણિકમાં રો ની સંખ્યા લઈ લેવાની અને બીજા શ્રેણિકમાં કોલમની સંખ્યા લઈ લેવાની. એટલે નવો શ્રેણિક જે બને છે તેની કક્ષા થઈ જશે. આપણું જે એક્ઝામ્પલ છે એમાં આપણે એવું લખવું હોય તો a into b ની કક્ષા જે વ્યાપક રીતે લીધું છે એમાં a into b ની કક્ષા છે શું થઈ જશે? તો કે પ્રથમ શ્રેણિકમાં નંબર ઓફ રો કેટલી છે m, તો અહીંયા થઈ જશે m ક્રોસ. બીજા શ્રેણિકમાં નંબર ઓફ કોલમ કેટલી છે q, m ક્રોસ q થઈ જશે. તો આ સિમ્પલ રૂલ. ફરીથી સૌપ્રથમ પહેલા તો શરત, બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે શક્ય છે? તો કે c equals to r થવું જોઈએ. ગુણાકારમાં જે પહેલો શ્રેણિક હોય તેના સ્તંભની સંખ્યા અને ગુણાકારમાં બીજો શ્રેણિક જે હોય તેના હારની સંખ્યા સમાન હોય તો જ a into b શક્ય છે. અને જો શક્ય હોય તો નવો જે શ્રેણિક બને છે a into b ની કક્ષા છે કઈ થશે? તો કે ઉલટું કરી દેવાનું r ક્રોસ c. પ્રથમ શ્રેણિકમાં હારની સંખ્યા ક્રોસ બીજા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા, આ એની કક્ષા બની જશે. તો આમ અહીંયા m ક્રોસ q થઈ જશે. ચલો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે કે કોઈ એક શ્રેણિક છે a કે જે 3 ક્રોસ 2 કક્ષાનો છે અને b શ્રેણિક છે એ ધારો કે 2 ક્રોસ 3 કક્ષાનો છે. તો શું આ બંનેનું a into b શક્ય છે?
પેલા a આપણે વિચારીએ અને a into b શક્ય હોય તો a into b ની કક્ષા શું થશે? તમને આવા MCQ માં પૂછી શકે છે પ્રશ્નો. ઓકે, હજી મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટ નથી કરતા, માત્ર આના આધારિત તમને MCQ પૂછાઈ શકે. તો અહીંયા a into b માટે સરળ શું છે ભાઈ? CR. શોર્ટ આપણે યાદ રાખ્યું છે, શું યાદ રાખ્યું છે? CR. પહેલા શ્રેણિકમાં કોલમ ની સંખ્યા કેટલી છે? 2. બીજા શ્રેણિકમાં R એટલે કે રો સ્તંભ રો ની સંખ્યા કેટલી છે? હારની સંખ્યા કેટલી છે? 2. તો બંને સમાન છે, તો માટે a into b શક્ય છે. શક્ય હોય તો કક્ષા ઉલટું કરી નાખવાનું. RC એટલે કે અહીંયા રો ની સંખ્યા કેટલી છે? 3 ક્રોસ સ્તંભની સંખ્યા કેટલી છે? 3. 3 ક્રોસ 3. તો આમ a into b શક્ય છે અને a into b ની કક્ષા શું થઈ જશે? 3 ક્રોસ 3. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા આગળ વધીએ કે મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરશું જે તે શ્રેણિકનું. તો એક્ઝામ્પલ નંબર 2, કોઈ શ્રેણિક છે a, 2 ક્રોસ 2 નો શ્રેણિક લઈએ છીએ આપણે. 2 1 3 -4. શ્રેણિક b લઉં છું. અત્યારે બંનેથી સમાન કક્ષાના શ્રેણિક લઈ લઈએ આપણે. 3 -1 2 1. ચલો બંનેથી 2 ક્રોસ 2. જો બંને શ્રેણિકથી સમાન હોય એટલે કે સમાન કક્ષાના હોય તો શરત જોવાની જરૂર નહીં પડે તમારે, કારણ કે શક્ય જ બનશે. અને જે નવો શ્રેણિક બનશે એ પણ 2 ક્રોસ 2 નો જ બનશે. શરત અનુસાર જોવા જઈએ આપણે તો CR એટલે કોલમ છે પહેલા શ્રેણિકમાં 2, બીજા શ્રેણિકમાં રો ની સંખ્યા છે 2 સરખા છે, એટલે CR અનુસાર શક્ય બનશે. અને જે નવો શ્રેણિક બનશે એ R ક્રોસ C એટલે કે રો ની સંખ્યા કેટલી છે? 2, કોલમ ની સંખ્યા બીજા શ્રેણિકમાં કેટલી છે? 2, તો 2 ક્રોસ 2 નો શ્રેણિક બનશે. તો સમાન હોય તો તમારી માટે ઘણું ઈઝી બની જશે, ચેક કરવાની કઈ જરૂર છે નહીં. હવે અહીંયા આપણે a into b કરીએ. તો a into b માટે ચલો 2 1 3 -4 into 3 -1 2 1. હવે જે રીતે આપણે સિમ્પલ સરવાળા બાદબાકીમાં કરતા કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દેવાનો, અનુરૂપ ઘટકોની બાદબાકી કરી દેવાની, એવું અહીંયા મલ્ટિપ્લિકેશનમાં કરવાનું નથી ભૂલથી પણ. હવે પ્રોસિજર શું છે એની માટે? તો પહેલો ઘટક જે છે અહીંયા જે ઘટક આવશે એનું સ્થાન શું હોય? A11 એટલે કે રો કઈ હોય? ફર્સ્ટ, અને કોલમ છે કઈ હશે? ફર્સ્ટ. તો આ ઘટક બનાવવા માટે આપણે પહેલો ઘટક બનાવવા માટે અહીંયા શું કરશું? તો કે પહેલા શ્રેણિકમાં પહેલી રો નો ગુણાકાર પહેલી કોલમ સાથે, બીજા શ્રેણિકના પહેલી કોલમ સાથે આપણે કરી દેશું. ફરીથી પહેલો ઘટક મેળવવા માટે પહેલા શ્રેણિકની પહેલી રો અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભનો ગુણાકાર કરતા જશું આપણે. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જવાનો અને વચ્ચે પ્લસ કરતા જશું. કેવી રીતે જોઈએ આપણે? તો એ અનુસાર 2 ગુણ્યા 3, તો અહીંયા થશે 2 into 3 પ્લસ 1 into 2. અનુરૂપ ઘટકોનો કરતો જવાનો 1 into 2. ફરી વખત પહેલી રો નો ગુણાકાર પહેલી કોલમ સાથે આપણે કર્યો, તો 2 ને અનુરૂપ ઘટક કયો થશે? 3, તો 2 into 3. 1 ને અનુરૂપ કયો થશે? 2, તો 1 into 2. ચલો તે જ રીતે હવે અહીંયા જે બીજો ઘટક આવશે એ હોય છે 1 2. તો રો કઈ થઈ? ફર્સ્ટ, અને કોલમ કઈ થઈ? સેકન્ડ. તો હવે પહેલા શ્રેણિકમાં પહેલી રો નો ગુણાકાર બીજા શ્રેણિકમાં બીજા સ્તંભ સાથે કરવાનો. ઓકે, આ અનુસાર જ કરતું જવાનું. રો કઈ છે? પહેલી. સ્તંભ કયો છે? બીજો. તો પહેલા શ્રેણિકમાં પહેલી રો લેવાની, બીજા શ્રેણિકમાં બીજો સ્તંભ લેવાનો. હવે આપણે અહીંયા આગળ મલ્ટિપ્લિકેશન કરીએ તો 2 નો ગુણાકાર -1 સાથે થશે. 2 into -1 પ્લસ 1 into 1 થશે. 1 into 1. ચલો કમ્પ્લીટ એટલું.
હવે અહીંયા જે ઘટક આવશે શું આવશે A21 તો રો કઈ થઈ સેકન્ડ તો આપણે અહીંયા આગળ સેકન્ડ રો નો ગુણાકાર કોલમ કઈ થઈ ફર્સ્ટ કોલમ સાથે કરશું સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર તો 3 into 3 into 3 plus -4 into -4 into 2 થશે તે જ રીતે હવે અહીંયા જે ઘટક આવશે કયો હશે A22 સેકન્ડ રો સેકન્ડ કોલમ તો સેકન્ડ રો નો ગુણાકાર સેકન્ડ કોલમ સાથે કરતા જઈએ સેકન્ડ રો માં અનુરૂપ ઘટકોનો ચલો 3 into -1 plus -4 into 1 હવે સિમ્પલ સરવાળો કરતા જશો હવે અહીંયા તમે ધ્યાનથી જોયું હોય તો પહેલો જે શ્રેણિક આવે છે અહીંયા પહેલો જે શ્રેણિક હોય ઓકે આ શ્રેણિકમાં હંમેશા રો નો જ ગુણાકાર થશે અને બીજો શ્રેણિક જે આવે એમાં હંમેશા આપણે કોલમ જ લેશું એટલે એમાં હંમેશા આપણે કોલમ વાઇઝ જશું અને આમાં હંમેશા આપણે સેમ જશું રો વાઇઝ જશું આ રીતે ફરીથી આપણે જોઈ લઈએ કે ફર્સ્ટ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર કર્યો ફર્સ્ટ રો નો સેકન્ડ કોલમ સાથે કર્યો એટલે અહીંયા આગળ આ બીજો સભ્ય બની જાય છે થર્ડ સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર કરીએ એટલે અહીંયા સભ્ય બની જાય છે સેકન્ડ રો નો થર્ડ સેકન્ડ કોલમ સાથે કરીએ એટલે આપણને એક આ સભ્ય બની જાય છે તો હવે સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરીને સરવાળો કરી દઈએ 3 દુ 6 થશે પ્લસ 2 માઇનસ 2 પ્લસ 1 3 3 9 4 દુ 8 પણ -8 થઈ જશે અહીંયા -3 પ્લસ -4 થઈ જશે -4 થશે બસ સિમ્પલ હવે આપણે સરવાળો મૂકી દઈએ તો અહીંયા થશે 8 -1 1 અને -7 ચલો તેથી આ થઈ ગયું A into B તો જે મલ્ટીપ્લિકેશન આપણને માંગ્યું તે હવે આપણે શરત મેં કીધું હતું કે ભાઈ એક્ઝામ્પલમાં આપણે સમજશું કે જો આ શ્રેણિકમાં બીજા શ્રેણિકમાં બી શ્રેણિકમાં જો અહીંયા આગળ 3 cross 2 હોત તો વધારાની એક રો હજી આવે અહીંયા હવે અહીંયા આગળ ફર્સ્ટ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર કરવાનો હોય અનુરૂપ ઘટકોનો તો 2 નો ગુણાકાર થશે 3 સાથે 1 નો 2 સાથે હવે અહીંયા આગળ જે કંઈ ઘટક હોય તો એનો ગુણાકાર હવે કોઈ સાથે થઈ શકશે નહીં તો આ પ્રકારનું મલ્ટીપ્લિકેશન ક્યારે શક્ય બની શકશે માટે આ શરત છે ખૂબ જ અગત્યની છે કે C = R પહેલા શ્રેણિકમાં કોલમની સંખ્યા અને બીજા શ્રેણિકમાં સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ હજી તમે જેમ જેમ એક્ઝામ્પલ સમજતા જશો એમ તમને ખબર પડતી જશે કે આ ગુણધર્મ તમારે યાદ રાખવાની જરૂર પડશે નહીં હવે અહીંયા આગળ આ જ એક્ઝામ્પલમાં આપણે B into A લઈ લઈએ અને B into A કરી દેશું એટલે એક આપણને અહીંયા ગુણધર્મ મળી જશે શ્રેણિકના ગુણાકારનો તો B into A કરી દઉં તો B into A કરવાથી ચલો પહેલા શ્રેણિક B આવી જશે 3 - 1 2 1 into 2 1 3 -4 હવે આપણે મલ્ટીપ્લિકેશન કરતા જઈએ ફરીથી પહેલો ઘટક જે હોય A11 હોય અહીંયા તો ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમનો ગુણાકાર ફર્સ્ટ રો ના અનુરૂપ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જઈએ 3 નો ગુણાકાર 2 સાથે એટલે થશે 6 -1 નો 3 સાથે તો -3 ચલો હવે A12 એટલે કે ફર્સ્ટ રો નો સેકન્ડ કોલમ સાથે ગુણાકાર 3 into 1 -1 નો -4 સાથે માઇનસ પ્લસ થઈ જશે +4 2 નો 2 સાથે ગુણાકાર એટલે 4 1 નો 3 સાથે ગુણાકાર થશે હવે સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર કરીએ છીએ 2 into 2 4 1 into 3 3 +3 ચલો હવે સેકન્ડ રો નો સેકન્ડ કોલમ સાથે ગુણાકાર
2 into 1 એટલે 2 થશે, 1 into -4 એટલે -4 થશે. તો આમ સરવાળો બાદબાકી મૂકી દઈએ આપણે, તો અહીંયા થઈ જશે 3, અહીંયા થશે 7, અહીંયા થશે 7 અને અહીંયા થશે -2. તો a into b આપણને મળી જાય છે. આ દાખલામાં તમે નિરીક્ષણ કર્યું હોય તો અહીં આપણે એવું લખી શકીએ કે a into b does not equals to b into a. તો ક્ષણિક ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી એવું કહી શકીએ આપણે. જુઓ a into b અને b into a ક્ષણિક બંને ડિફરન્ટ આવે છે, સમાન છે નહીં. તો ક્ષણિક ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. ચલો તો હવે આપણે ગુણધર્મમાં અભ્યાસ કરી લઈએ. તો હવે ક્ષણિક ગુણાકારના ગુણધર્મો લઈ લઈએ આપણે. જેમાંનો પહેલો ગુણધર્મ છે આપણે સમજાય કે ક્રમના નિયમનું પાલન થતું નથી. ક્રમનો નિયમ તો શોર્ટ ફોર્મ લખી દઉં કે a into b does not equals to b into a. ત્યારબાદ જૂથનો નિયમ, જો મલ્ટિપ્લિકેશન શક્ય હોય તો જૂથના નિયમ અનુસાર 3 ક્ષણિક લઈ લઈએ આપણે a b c. તો જૂથનો નિયમ એવું કહે છે કે a into b into c હોય તો જૂથના નિયમનું પાલન થશે. અહીંયા a into b તેનો ગુણાકાર c સાથે. જે અમુક એક્ઝામ્પલમાં આપણે સાબિત પણ કરવાનું છે, તો ત્યાં જોશવાની સાબિતી કે શા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ત્યારબાદ ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. જો કોઈ પણ ક્ષણિક a માટે ચોરસ ક્ષણિક છે, કોઈ પણ ચોરસ ક્ષણિક a માટે a into i equals to i into a બરાબર a થાય તો i ને આપણે એવું કહી શકીએ કે ગુણાકારનો તટસ્થ ઘટક. તો ક્ષણિક ગુણાકાર માટે તટસ્થ ઘટક તરીકે કોણ આવશે? i. i એટલે શું છે ભાઈ? એકમ ક્ષણિક. ક્ષણિકના પ્રકારમાં આપણે સમજી ગયા છે. તો જે કક્ષાનો ચોરસ ક્ષણિક a હશે એટલી જ કક્ષાનો આપણે અહીંયા આગળ i છે એકમ ક્ષણિક લેશું. હવે ત્રીજો ગુણધર્મ, ચોથો ગુણધર્મ લાસ્ટ. હવે આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે સમજી ગયા છીએ કે હું અહીંયા લખીશ કે વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે આવું થાય છે કે જો a into b equals to 0 હોય તો a equals to 0 અથવા b equals to 0 આવું આપણે લખી શકીએ છીએ. પરંતુ આ થઈ ગઈ વાસ્તવિક સંખ્યાઓ માટેની વાત. પરંતુ ક્ષણિક માટે કોઈ પણ બે ક્ષણિક a અને b લઈ લઈએ. ક્ષણિક a અને b માટે જો a into b equals to શૂન્ય ક્ષણિક o તો a equals to o શૂન્ય ક્ષણિક અથવા b equals to o શૂન્ય ક્ષણિક હોવું જરૂરી નથી. ખાસ ધ્યાન રાખજો. તો આ ગુણધર્મને આપણે એક્ઝામ્પલ નંબર 15 દ્વારા સમજીએ. ચલો a અને b ક્ષણિક આપી દીધા છે. જોઈ શકો છો a અને ક્ષણિક b બેમાંથી કોઈ બી શૂન્ય ક્ષણિક નથી. શૂન્ય ક્ષણિક એટલે શું? તમામ ઘટકો શૂન્ય હોવા જોઈએ. તો અહીંયા આ does not equals to o લખી શકું. આ ક્ષણિક પણ does not equals to o શૂન્ય ક્ષણિક નથી. તો a into b કરી દઈએ આપણે. તો જોઈએ કે ભાઈ મલ્ટિપ્લિકેશન કરતા આપણને કેવો ક્ષણિક મળે છે? 0 -1 0 2 into 3 5 0 0. બંનેનું મલ્ટિપ્લિકેશન કરતા જઈએ આપણે. ચલો બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 0 into ફર્સ્ટ રો નું ફર્સ્ટ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન થશે 0 into 3 એટલે શું થશે?
0 -1 into 0 એટલે 0 થઈ જશે 0 into 5 0 -1 into 0 એટલે 0 સરવાળો 0 જ આવશે હવે બીજો ઘટક મેળવ અહીંયા આગળ a21 એટલે સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે 0 into 3 0 2 into 0 0 થશે તે જ રીતે સેકન્ડ રો નો સેકન્ડ કોલમ સાથે 0 into 5 0 2 into 0 0 તો આમ a into b આપણને શું મળ્યું જુઓ તો શૂન્ય શ્રેણિક તો મલ્ટીપ્લિકેશન થી બંને શ્રેણિકનું શૂન્ય શ્રેણિક મળે છે પરંતુ સ્વતંત્ર રીતે બેમાંથી કોઈ બી શ્રેણિક છે એ શૂન્ય નથી એટલે બંનેમાંથી કોઈ બી એક શ્રેણિક શૂન્ય હોવો જ જોઈએ એવું જરૂરી છે નહીં a into b equals to શૂન્ય શ્રેણિક માટે ચલો મલ્ટીપ્લિકેશનમાં આગળ વધીએ આપણે તો અહીંયા આગળ સ્વાધ્યાય 3.2 માં પ્રશ્ન નંબર 1 માં જે ચોથો અને પાંચમો ક્વેશ્ચન આપણે બાકી રાખ્યો હતો તો એ હવે તમે સોલ્વ કરી શકો a into b અને b into a મેળવવાનું છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 તો ક્વેશ્ચન નંબર 3 માં તમારે ગુણાકાર કરવાના છે 6 પ્રશ્નો છે આપણી પાસે તો જે તે મેટ્રિક્સને આપણે ગુણાકાર કરતા જવાના છે ચલો તેમાંથી આપણે આ એક એક્ઝામ્પલ છે સેકન્ડ ક્વેશ્ચન છે તમને થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગી શકે છે તો એ હું સોલ્વ કરાવું તમને આ ક્વેશ્ચન છે આપણે મલ્ટીપ્લિકેશન થી સોલ્વ કરીએ હવે સૌપ્રથમ જ્યારે બી મલ્ટીપ્લિકેશન કરતા હો ત્યારે હંમેશા કક્ષા લખી દેવાની ચલો પ્રથમ શ્રેણિક જે છે પહેલું એમાં રો કેટલી આવેલી છે 1 2 અને 3 3 રો છે અને એક સ્તંભ છે તો અહીંયા થઈ જશે તેની કક્ષા 3 ક્રોસ 1 સેકન્ડ બીજો મેટ્રિક્સ છે એ હાર શ્રેણિક છે આપણો એક શ્રેણિકના પ્રકારોમાંનો એક પ્રકાર છે જ્યાં એક જ હાર છે અને 3 સ્તંભ છે તો અહીંયા 1 ક્રોસ 3 કક્ષાનો શ્રેણિક થઈ ગયો ચલો હવે શરત અનુસાર શું અહીંયા આગળ c equals to r છે પહેલા શ્રેણિકમાં કોલમ અને બીજા શ્રેણિકમાં રોની સંખ્યા સરખી છે તો કે હા પહેલામાં કોલમની સંખ્યા 1 બીજામાં હારની સંખ્યા 1 સમાન છે તેથી શક્ય બનશે અને નવો જે શ્રેણિક બનશે ચલો એની કક્ષા શું થશે તો કે એ થાય r ક્રોસ c તો પહેલા શ્રેણિકમાં રોની સંખ્યા 3 બીજા શ્રેણિકમાં કોલમની સંખ્યા 3 તો નવો શ્રેણિક જે બનશે કઈ કક્ષાનો 3 ક્રોસ 3 તો પહેલા આ બે વસ્તુ તમારે નક્કી કરી દેવાની હવે આપણે મલ્ટીપ્લિકેશન સ્ટાર્ટ કરીએ તો પહેલો શ્રેણિક મેળવવા માટે શ્રેણિકનો પહેલો સભ્ય મેળવવા માટે ચલો એ તો કન્ફર્મ છે કે જે શ્રેણિક બનશે 3 ક્રોસ 3 નો બનશે તો અહીંયા પહેલો ઘટક જે આવશે એ a11 એટલે પહેલી રો નો પહેલા કોલમ સાથે ગુણાકાર હવે જુઓ પહેલી રો છે કે જેમાં માત્ર એક જ ઘટક છે પહેલો સ્તંભ છે કે જેમાં માત્ર એક જ ઘટક છે તો અહીંયા માત્ર એક નો બે સાથે ગુણાકાર થઈ જશે તો 1 into 2 ત્યારબાદ ફર્સ્ટ રો નો હવે સેકન્ડ ઘટક મેળવવો હોય તો સેકન્ડ ઘટક છે કયો હશે અહીંયા આગળ a12 તો ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ તો 1 નો મલ્ટીપ્લિકેશન છે એ 3 સાથે થઈ જશે તો 1 into 3 એટલે અહીંયા થશે 1 into 3 ત્યારબાદ 1 નું મલ્ટીપ્લિકેશન હવે પછીનો ઘટક આવશે a13 એટલે કે ફર્સ્ટ રો નું મલ્ટીપ્લિકેશન થર્ડ કોલમ સાથે એટલે 1 into 4 તો 1 into 4 ચાલો આ થવાનો છે 3 ક્રોસ 3 નો મેટ્રિક્સ હવે સેકન્ડ રો તૈયાર કરીએ તો સેકન્ડ રો માં ફર્સ્ટ એલિમેન્ટ શું હશે a21 તો સેકન્ડ રો નો ગુણાકાર ફર્સ્ટ કોલમ સાથે તો 2 નો ગુણાકાર 2 સાથે હવે આગળ બીજા કોઈ ઘટકો છે જ નહીં એટલે કોઈ ગુણાકાર આગળ શક્ય બનશે નહીં કમ્પ્લીટ થઈ ગયું હવે પછીનો ઘટક આવશે a22 સેકન્ડ રો સેકન્ડ કોલમ તો સેકન્ડ રો નો સેકન્ડ કોલમ સાથે તો 2 નો ગુણાકાર 3 સાથે થઈ જશે 2 into 3 ત્યારબાદ a23 તો સેકન્ડ રો નો થર્ડ કોલમ સાથે એટલે 2 નો ગુણાકાર 4 સાથે ચલો આ જ રીતે હવે થર્ડ રો તૈયાર કરીએ તો પહેલો ઘટક આવશે a31 થર્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે તો 3 into 2 તો આ રીતે તમે સમજી ગયા છો હવે 3 નો ગુણાકાર 3 સાથે થઈ જશે હવે 3 નો ગુણાકાર 4 સાથે થઈ જશે તો હવે મલ્ટીપ્લિકેશન મૂકી દઈએ આપણે
તો અહીંયા થશે 2 3 4 4 6 8 થશે 6 9 અને 12 તો આપણો આન્સર છે। હવે એક આપણે 3x3 નો મલ્ટીપ્લિકેશન લઈએ તો ચોથો પ્રશ્ન છે એ કરીએ। હવે આ મલ્ટીપ્લિકેશન કરતા છીએ આપણે પેલા સૌપ્રથમ બંનેની કક્ષા લખી દઈએ 3x3 છે આ બી 3x3 છે બંને સમાન કક્ષાના હોય તો કઈ શરત જોવાની રહેતી નથી કારણ કે પોસિબલ જ થશે અને જે નવો શ્રેણિક બનશે એ પણ 3x3 શ્રેણિકનો જ બનશે ચોરસ શ્રેણિક જ આવશે। હવે પહેલો ઘટક a11 હોય છે હું અહીં લખતો જાઉં છું a11 એટલે કે ફર્સ્ટ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર તો 2 into 1 હું અહીંયા આ રીતે મૂકીશ અત્યારે કે જેથી તમને આઈડિયા આવે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર થાય છે 2 into 1 પછી 3 into 0 થશે પ્લસ 3 into 0 ત્યારબાદ 4 into 3 પ્લસ 4 into 3 ચલો ત્યારબાદ સેકન્ડ એલિમેન્ટ આવશે a12 તો અહીંયા આગળ ફર્સ્ટ રો નો સેકન્ડ કોલમ સાથે ગુણાકાર થશે તો 2 નો -3 સાથે તો અહીંયા મૂકીશું 2 into -3 ત્યારબાદ 3 નો 2 સાથે પ્લસ 3 into 2 ત્યારબાદ 4 નો 0 સાથે પ્લસ 4 into 0 ચલો ફર્સ્ટ રો માં છેલ્લો ઘટક આવશે a13 તો ફર્સ્ટ રો નો થર્ડ કોલમ સાથે તો 2 into 5 અહીંયા થશે 2 into 5 2 into 5 plus 3 into 4 plus 4 into 5 તો અહીંયા મૂકી દઈશું 4 into 5 ચલો આ બનવાનો છે 3x3 નો મેટ્રિક્સ। હવે પછી સેકન્ડ રો માં પહેલો ઘટક આવશે a21 એટલે કે સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે ત્યારબાદ સેકન્ડ રો નો સેકન્ડ કોલમ સાથે સેકન્ડ રો નો થર્ડ કોલમ સાથે એ રીતે અનુરૂપ ઘટકો મળતા જશે। ચલો તો સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે કરીએ તો 3 into 1 3 into 1 plus 4 into 0 plus 5 into 3 ત્યારબાદ સેકન્ડ રો નો સેકન્ડ કોલમ સાથે 3 into -3 પ્લસ 4 into 2 અનુરૂપ ઘટકો લેતા જવાના મિત્રો ખાસ ઘટકો બદલતા જવાના 4 into 2 ત્યારબાદ 5 into 0 5 into 0 જો જે તે રો નો પહેલો ઘટક હોય તો જે તે કોલમ નો પહેલો ઘટક હોવો જોઈએ જે તે રો નો બીજો ઘટક હોય તો જે તે કોલમ નો બીજો ઘટક હોવો જોઈએ એ રીતે થર્ડ ઘટક તો ત્રીજો ઘટક સ્તંભમાં હોવો જોઈએ। હવે સેકન્ડ રો નો થર્ડ કોલમ સાથે તો 3 into 5 એટલે અહીંયા થશે 3 into 5 પ્લસ 4 into 4 4 into 4 plus 5 into 5 5 into 5 એવું લાગે તો તમારે શું કરવાનું તમારે હાથ એક હાથે લખતા હો તો બીજો હાથ છે તમારે અનુરૂપ ઘટક પર રાખવાનો કે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર થાય છે કે જેથી કોઈ ભૂલ ના થાય। હવે પછી થર્ડ રો માં પહેલો ઘટક આવશે a31 તો થર્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે ત્યારબાદ સેકન્ડ કોલમ ત્યારબાદ થર્ડ કોલમ સાથે એ રીતે આપણને ત્રણ ઘટકો મળી જશે। ચલો મૂકતા જઈએ 4 into 1 plus 5 into 0 5 into 0 plus 6 into 3 6 into 3 ત્યારબાદ 4 into -3 4 into -3 plus 5 into 2 થશે 5 into 2 plus 6 into 0 6 into 0 next 4 into 5 plus 5 into 4 5 into 4 plus
6 into 5. 6 into 5. હવે અહીંયા શું કરવાનું રહ્યું છે? તો કે ભાઈ માત્ર ગુણાકાર કરતા જઈએ. તો 2 plus 0 plus 12 minus 6 plus 6 plus 0 10 plus 12 plus 20. ચલો 3 એકા 3 4 ગુણ્યા 0 0 5 તેરી 15 3 તેરી 9 પણ માઇનસ થશે 4 દુ 8 3 ગુણ્યા -3 એ -9 થશે 4 દુ 8 પ્લસ 0 3 પંચા 15 ચોકે ચોકે 16 કચો કચો 25 ચલો 4 એકા 4 પ્લસ 0 પ્લસ 6 તેરી 18 4 તેરી 12 -12 થશે પ્લસ 5 દુ 10 6 ગુણ્યા 0 0 5 ચોક 20 પ્લસ 5 ચોક 20 અપાન પ્લસ 6 પંચા 30. ચલો હવે ખાલી માત્ર સરવાળો મૂકતા જઈએ એટલે આપણો ગુણાકાર તૈયાર થઈ ગયો. અહીંયાથી જશે 14 6 - 6 0 થઈ જશે 10 ને 20 30 30 ને 12 42. ચલો 3 ગુણ્યા 15 3 વત્તા 15 એટલે થશે 18 -9 પ્લસ 8 એટલે -1. ચલો 15 ને 16 એટલે 31 ને 25 31 ને 25 કરશું એટલે 56 થશે. ત્યારબાદ 4 પ્લસ 18 એટલે થશે 22 -12 પ્લસ 10 -2 20 પ્લસ 20 40 40 પ્લસ 30 એટલે 70. તો આમ આ આપણો ફાઇનલ આન્સર. મિત્રો હવે તમે બાકીના જે મલ્ટીપ્લિકેશન છે સરળતાથી કરી શકશો. તો બાકીનો ક્વેશ્ચન નંબર 3 છે આખો તમને હોમવર્કમાં જ આવશે. હવે સીધું જ આપણે ક્વેશ્ચન નંબર 13 પર જતા રહેવાનું છે. બાકી વચ્ચેના બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરી દીધા છે. હવે અહીંયા ક્વેશ્ચન નંબર 13 છે એ તમને સોલ્વ કરાવું. તો ક્વેશ્ચન નંબર 13 કે જે મલ્ટીપ્લિકેશન આધારિત છે આ ક્વેશ્ચનમાં આપણે પરિણામ સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણને આપેલું છે કેપિટલ f of x એક ફંક્શન આપ્યું છે કે જેમાં મેટ્રિક્સમાં આપેલું છે sin cos ના ફંક્શન આપેલા છે. તો એવું દર્શાવો કે f of x into f of y બરાબર f of x plus y થાય. તો પહેલા અહીં આ ત્રણેય ફંક્શન આપણે લખી નાખીએ કે f of x તો આપેલું છે આપણને f of xy f of y શું થશે અને f of x plus y શું થશે. તો અહીં ચલો કેપિટલ f of x જે છે શ્રેણિકમાં cos x minus sin x 0 sin x cos x 0 0 0 1. તો તેથી f of y શું થઈ જશે? તેથી f of y છે આપણે લખી શકીએ x છે રિપ્લેસ થઈ જશે x ની જગ્યાએ આવી જશે y. તો cos x minus sin અહીં આવી જશે cos y એ minus sin y 0. ત્યારબાદ sin y અહીં થઈ જશે cos y 0 0 0 1 તથા f of x plus y શું થશે? તો કે f of x plus y તો x ની જગ્યાએ આપણે લઈ લેવાનું છે x plus y. તો અહીંયા આવી જશે cos x plus y minus sin x plus y 0 0 1. ચલો અહીંયા આવી જશે sin x plus y cos x plus y 0 0 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કરી દઈએ પરિણામને સાબિત કરવા માટે. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણને આપેલું છે f of x into f of y. ચલો બંને મેટ્રિક્સના મલ્ટીપ્લિકેશન કરવાના છે. તો બંને મેટ્રિક્સ છે મૂકી દઈએ આપણે મલ્ટીપ્લિકેશનમાં.
ચલો બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરતા જઈએ. તો ફર્સ્ટ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર cos x cos y. તો મલ્ટિપ્લિકેશન શક્ય નથી એટલા માટે મલ્ટિપ્લિકેશનમાં જ મૂકશું આમને ગુણાકારમાં cos x cos y minus sin x sin y. તો એ થઈ જશે minus sin x sin y 0 0 લખવાની જરૂર નથી કઈ. હવે બીજો સભ્ય તો એ થશે ફર્સ્ટ રો નો સેકન્ડ કોલમ સાથે ગુણાકાર એટલે કે cos x minus sin y. તો અહીંયા થશે minus cos x sin y લખી શકીએ આપણે. ત્યારબાદ minus sin x cos y. તો એ થઈ જશે minus sin x cos y. ચલો હવે ફર્સ્ટ રો નો થર્ડ કોલમ સાથે cos x 0 0 sin x 0 0 0 1 0 એટલે after all આપણને મળશે એ 0. ચલો તે જ રીતે હવે સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર sin x cos y. તો એ થશે sin x cos y ત્યારબાદ cos x sin y plus cos x sin y. ચલો સેકન્ડ રો નો થર્ડ સેકન્ડ કોલમ સાથે તો sin x sin y minus sin y છે એટલે થશે minus sin x sin y. ત્યારબાદ cos x cos y તો plus cos x cos y 0. સેકન્ડ રો નો થર્ડ કોલમ સાથે તો કે sin x 0 0 cos x 0 0 0 1 0. ચલો હવે થર્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર કરીએ તો 0 cos y 0 0 sin y 0 1 0 0 થઈ જશે એટલે સરવાળો 0 મળશે આપણને. ચલો થર્ડ રો નો સેકન્ડ કોલમ સાથે 0 minus sin y 0 0 cos y 0 1 0 0 થશે. ત્યારબાદ થર્ડ રો નો થર્ડ કોલમ સાથે 0 0 0 0 0 0 1 1 એટલે છેલ્લે આપણને અહીંયા મળશે 1. તો આમ હવે અહીંયા સિમ્પલ સાદુરૂપ એવું આપતા જાઓ કે જેથી અહીંયા આગળ તમારી પાસે અમુક ફોર્મ્યુલા બનતી જશે. અહીંયા જુઓ cos x cos y minus sin x sin y એટલે એ શું થઈ ગયું cc minus ss. યાદ કરો જોઈ આ કોની ફોર્મ્યુલા હતી સરવાળા માટેની તો કે આ હતું cos x plus y માટે. તો આ સરવાળો છે શું થઈ ગયો cos x plus y. ચલો તે જ રીતે હવે અહીંયા minus cos x ચલો minus cos x sin y minus sin x cos y. હવે આપણે અહીંથી માઇનસ કોમન કાઢી લઈએ. પહેલા તો માઇનસ કોમન કાઢી લઉં તો અહીંયા થશે માઇનસ કૌંસમાં પહેલા હું લખીશ sin x cos y. તો અહીંયા થઈ જશે sin x cos y. માઇનસ કોમન કાઢ્યું છે એટલે બધું પ્લસ થઈ જશે તો sin x cos y ને પહેલા લખી શકો છો અને આ બી માઇનસ છે એટલે એ પ્લસ થઈ જશે તો પ્લસ cos x sin y. ચલો આ તો 0 છે. હવે અહીંયા આગળ sin x cos y plus cos x sin y એટલે કે આપણી પાસે કઈક આવી ફોર્મ્યુલા હતી sc plus cs. ચલો યાદ કરો શું થાય છે તો આ ફોર્મ્યુલા હતી ભાઈ sin x plus y ની. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે આ થઈ ગયું sin x plus y. હવે આપણે અહીંયા minus sin x sin y plus cos x cos y ક્રમ બદલી દઈએ એટલે કે જો પ્લસ પદને પહેલા લખી દો cos x cos y minus sin x sin y. અહીંયા થઈ જશે 0 0 છે થર્ડ રો 0 અને અહીંયા 1. તો આમ આપણને અહીંયા મલ્ટીપ્લિકેશન કંઈક આવું મળે છે cos x plus y અહીંયા થશે
માઇનસ ચલો sin sc પ્લસ cs એટલે થઈ ગયું sin x પ્લસ y 0 પછી અહીંયા તો sin x પ્લસ y છે જ ચલો cc માઇનસ ss એટલે થઈ જશે cos x પ્લસ y આ 0 0 0 અને 1 તો આમ અહીંયા તમે જોઈ શકો છો કે આજે આપણને જવાબ મળ્યો છે કે cos x plus y minus sin x plus y 0 sin x plus y cos x plus y 0 0 0 1 તો એ છે ઈ f of x plus y બની જાય છે ત્યાંથી જુઓ તો અહીંયા આગળ જે મેટ્રિક્સ આપ્યો છે એ જ મેટ્રિક્સ આપણને મળી જાય છે તો તેથી આપણે અહીંયા લખી શકીએ કે f of x into f of y equals to આ થઈ જાય છે f of x plus y જે પરિણામ સાબિત થાય છે માગેલ પરિણામ સાબિત થાય છે તો આ રીતે તમે લખી શકો છો હવે પછી ક્વેશ્ચન નંબર 14 છે તમારે ચકાસણી કરવાની છે કે ક્રમના નિયમનું પાલન કરતું નથી અહીંયા જો ક્વેશ્ચન નંબર 14 માં પહેલો શ્રેણિક ઇન્ટુ બીજો શ્રેણિક ક્રમ બદલી નાખ્યો બીજો શ્રેણિક ઇન્ટુ પહેલો નાખ્યો તે બંને સરખા હોતા નથી એ આપણે સમજ્યા હતા ઉદાહરણમાં તો આ પ્રશ્નથી તમે જાતે સોલ્વ કરી શકો છો હવે પછીના પ્રશ્નો છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું તો હોમવર્કમાં તમારે કરવાનું છે ઉદાહરણ નંબર 12 થી 17 3.2 માં ક્વેશ્ચન નંબર 1 માં ચોથો પાંચમો દાખલો ક્વેશ્ચન નંબર 3 થી હોલ જેમાં 6 દાખલા છે બધા 6 દાખલાઓ ખાલી મલ્ટીપ્લિકેશન ના છે 13 અને 14 દાખલા